એ જ હોય અને અક્ષર કે વર્ણ કે ને તોય લેટર એ જ હોય. બધાને વાક્ય લખાવું છું જગ્યા આમાં એટલે જ રહી ગઈ. આ પોઝિશનમાં શું કામ લઈ ગયા છે? હું બધાને એક એક ઉદાહરણ આપીશ. હું ક્યારેય તમને એમને શબ્દ ભણાઈ શકते ચિંતા ના કરશો. દરેકના ઉદાહરણ ફરજિયાત આવશે એટલે તમને યાદ રહી જાય. પરીક્ષા પૂછાય તો શું ધ્યાન રાખવાનું છે એ ખબર પડે. આ લેટ એટલે શું થાય? મોડું. આ લાસ્ટ એટલે શું થાય? છેલ્લું. અને લેટેસ્ટ એટલે શું થાય? છેલ્લું થાય. પણ કેવું હોય ખબર છે? જોજો છેલ્લું પણ કેવી રીતે? સમયના સંદર્ભમાં છેલ્લું. અને આ છેલ્લું પણ કેવી રીતે? ક્રમના સંદર્ભમાં છેલ્લું. જોજો જેમ કે હું તમને કહું, તમે સેમસંગના સ્ટોરમાં જઈને એમ કહો લેટેસ્ટ મોબાઈલ આપો એટલે સેમસંગનો છેલ્લામાં છેલ્લો મોબાઈલ જ પડે. પણ એ સમયના સંદર્ભમાં છેલ્લો હોય. એના પછી કોઈ છેલ્લો આવે તો ઓલો છે છેલ્લો ન કહેવાય. તો લેટેસ્ટ નવો બની ગયો. આમ તાજું કહેવાય, નવું કહેવાય. પણ લેટેસ્ટનો મતલબ તો એવો જ છે કે એ છેલ્લું જ છે પણ સમયના સંદર્ભમાં છેલ્લું. તમે પુસ્તકમાં એવું કહો લેટેસ્ટ એડિશન. આપણે એક બુકની ઉપર લેટેસ્ટ એડિશન એવું લખ્યું હશે અને ક્યાંક તો સ્પેલિંગમાં ભૂલે હશે. આવું લખ્યું હશે. એવું શું કામ છે એ કહું તમને.